બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બંને તરફી કારોબાર બતાવી રહ્યા છે, પરંતુ ઓવરઓલ અન્ય ઇન્ડેક્સ કરતાં સેન્સેક્સમાં આજે મજબૂતી વધારે જોવા મળી રહી છે. તો આવો આપણી સાથે જે ફિન સૌથી વરુણ પટેલ જોડાયેલા છે. તો વરુણ સર, આપણે ઓલરેડી વાત કરી, પરંતુ એક વખત ક્વિકલી ફરીથી આપણે રિવ્યૂ કરી લઈએ. 78,700 રૂપિયા આજુબાજુ 120 પોઈન્ટ ઉપર સેન્સેક્સ કારોબાર કરી રહ્યો છે. તો સર, આજના દિવસના મહત્વના ઇમ્પોર્ટન્ટ લેવલ એક વખત સર વાત કરી લઈએ. સો વ્યોમિક, ફરીથી વન્સ અગેન ગુડ મોર્નિંગ તમને અને તમારા વ્યુઅર્સને. જેમ આપણે ડિસ્કસ કર્યું એમ કે આજે તેજી થવાના ચાન્સીસ વધારે છે. છેલ્લા 3 દિવસથી એક કેપ અપ ઓપનિંગ બાદ માર્કેટ કન્સોલિડેટ થઈ રહ્યું છે. ખાસ કરીને આ લેવલની આજુબાજુ જ માર્કેટ આવે છે ત્યારે સપ્લાય આવે છે. બટ સમહાઉ આઈ બિલીવ કે આજે માર્કેટમાં સારી તેજી થવાની અપેક્ષા છે. CASના કારણે ક્લોઝિંગ વખતે વધારે મોમેન્ટમ થાય છે. ધેટ્સ વાય આજે આપણે સેન્સેક્સની એક્સપાયરી ખાસી વોલેટાઇલ જોઈ શકીએ છીએ અને પ્રીમિયમ પણ એ જ કહી રહ્યું છે. પ્રીમિયમમાં ખૂબ જ હાઈ છે અને જે પ્રીમિયમ ઓપ્શન્સના OI ડેટા છે સજેસ્ટ કરી રહ્યા છે કે નીચે 78,000 ને ઉપર 80,000 સુધીમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. સો માર્કેટમાં એક મોટી વોલેટાલિટી માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે. પ્રીમિયમ હાઈ હોવાના કારણે આજે આપણે ઓપ્શન સેલિંગ થકી માર્કેટમાં પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન આપીશું. 79,000નો જે પુટ છે એ સેલ કરવાનું રેકમેન્ડેશન રહેશે અને એને હેજ કરવા માટે 78,500નો પુટ બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. ઓવરઓલ 250 રૂપિયાનું પ્રીમિયમ તમને ક્રેડિટ મળશે અને જો થરલી માર્કેટ થોડું પણ ઉપર ગયું તો આપણને આમાં પૂરેપૂરા 250 રૂપિયાનો બેનિફિટ થવાના ચાન્સીસ છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સર કીધું પ્રમાણે તેજી કરીશું, પરંતુ ઓપ્શનને સેલ કરીને, એટલે કે પુટમાં આજે સેલ કરીને કંઈ એક સલાહ બની છે. 79,000 સેલ કરીશું અને સામે 78,500 આપણે બાય કરવાની અહીંયા રિકમેન્ડેશન વરુણ સર તરફથી બની રહે છે. ધ્યાન રાખીશું. તો આવો હવે વાત કરી લઈએ કે આજના દિવસે સ્ટોક સ્પેસિફિક જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. પહેલો સ્ટોક મારે વાત કરવી છે તો એ છે HAL, એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ. અહીં તમે જો આજે જબરદસ્ત મોમેન્ટમ જોવા મળી છે. 5.5% તેજી આપણને જોવા મળી છે. 4,878 અત્યારે BSE ઉપર તમે જો ભાવ જોવા મળી રહ્યો છે અને જે મોમેન્ટમ જોવા મળ્યું છે. તો વરુણ સર, હવે આજના તેજીના મોમેન્ટમમાં કોઈને નવું લોંગ કરવું હોય ફ્રેશ ફ્યુચર્સમાં તો કરી શકાય સર? સો ડેફિનેટલી અહીંયાથી સ્કોપ સારો છે, બટ અહીંયા તમારે ફ્યુચરમાં થોડું પોઝિશનલ ટ્રેડ લેવો પડશે. બિકોઝ આજે જે મોમેન્ટમ આવ્યું છે એ એના સપ્લાય ઝોનની નજીક છે. 5,000 એનો સપ્લાય ઝોન છે. સો મોમેન્ટમ બહુ સ્ટ્રોંગ છે. ચાર્ટનું સેટઅપ પણ ઘણું સારું છે. તો આઈ વુડ સજેસ્ટ ડેફિનેટલી તમે લઈ શકો છો. બટ ઓગસ્ટની જગ્યાએ તમે સપ્ટેમ્બરનો ફ્યુચર્સ લો અને એને હેજ કરવા માટે 4,500નો પુટ પણ તમે લઈ રાખો ઓગસ્ટ મહિનાનો, જેથી કરીને વિધિન ધીસ પીરિયડ અગર કોઈક અનવોન્ટેડ ઇવેન્ટ બને છે તો આપણે હેજ રહીએ. બટ જરૂરથી બાય કરી શકાય છે. અહીંયાથી 5,000નું લેવલ એકવાર જો ક્રોસ કરશે તો સ્ટોકમાં નોન સ્ટોપ 5,750 સુધીની તેજી આવવાના સ્કોપ છે. સો થોડું પોઝિશનલ વ્યૂ લઈને જરૂરથી તેજી કરી શકાય છે. વ્યૂ પોઝિટિવ છે. અહીંયા લોંગ કરવાની, એટલે કે ઓપ્શન ખરીદવાની સલાહ બની છે, બાય કરવાની, પરંતુ હેજિંગ માટે 4,500નો પુટને પણ અહીંયા ધ્યાન પર રાખીશું. તો આપણે વ્યૂ અહીંયા HL માટે પોઝિટિવ છે. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો તમે જો ફાઇનલી ઇટરનલ અને સ્વિગી બંને સ્ટોક તમે જો જબરદસ્ત મજબૂતી આજે બતાવી રહ્યા છે. તો સર, આ બંને સ્ટોકમાંથી કોઈ એક કાઉન્ટર પસંદ કરવો હોય અગર કરંટ માર્કેટ પ્રાઇસથી ફ્યુચર્સ કે ઓપ્શનમાં અહીંયાથી લોંગ કરવા માટે, તો કોઈ સર તમને પસંદ છે? તો ડેફિનેટલી ઇટરનલ હોવો જોઈએ. બિકોઝ 12મી તારીખે MSCI ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રીબેલેન્સ, MSCIના બધા જ ઇન્ડાઇસીસનું રીબેલેન્સિંગ થવાનું છે. એક્સપેક્ટેડ છે કે ઇટરનલને સૌથી વધારે ઇન્ફ્લો મળવાના ચાન્સીસ છે અને બિકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો ઇન્ટરનલની 280થી અત્યાર સુધીની તેજી થઈ છે. ચાર્ટનું સેટઅપ બતાવી રહ્યું છે કે સતત કન્સોલિડેશન બાદ આજે ફાઇનલી ઇન્ટરનલ એક સારો મૂવ આપ્યો છે. સો ફિંગર ક્રોસ, જો આ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે તો સ્ટોક એકવાર માટે જી જી બિલકુલ. સર, ફરી એક વખત આવી તમારી પાસે થોડોક ઓડિયો છે સર, તમારા તરફથી આવી રહ્યો છે. એક વખત સર પાસે આપણે ફરીથી કનેક્ટ કરીશું. પરંતુ જેમ સરે કીધું એ પ્રમાણે અહીંયા ઇટરનલ છે બંનેમાંથી કે જેને આપણે પસંદગી કરવી જોઈએ. સ્વિગી કરતાં ઇટરનલ એ મજબૂત છે. જેમ સર ઇન્ફ્લોની પણ વાત કરી તો એ પણ આપણે જે સમાચાર છે એને ધ્યાન પર રાખવો જોઈએ. તો વ્યૂ પોઝિટિવ સાઈડ આપણે અહીંયા જરૂરથી વિચારવો જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર જો નજર કરીએ તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો એ કાઉન્ટર છે રિલાયન્સ. અહીંયા પણ તમે જો, હું તમને ચાર્ટ જો સ્ક્રીન ઉપર આપું, એક્ઝેક્ટ
રૂપિયા ઉપર આજુબાજુ સ્ટોક કારોબાર કરે છે. 1.5% તેજી આજે અહીંયા પણ આપણને બીએસસી ઉપર જોવા મળે છે. 1305 રૂપિયા આજે તમે જેમાં હાઈ પણ બનતા જોવા મળી રહ્યો છે. તો એક વખત વરુણ સર પાસે ફરીથી આપણે એક વખત જઈશું અને સમજીશું કે આ રિલાયન્સમાં જે રીતે તેજી જોવા મળી છે. ઇવન એના સિવાય પણ તમે જો અન્ય સ્ટોક્સ જે રીતે આજે આપણને ખરીદારી જોવા મળી છે, તો તમે જુઓ તો અન્ય સ્ટોક્સમાં જે આઈટી પણ છે, અમુક સ્ટોક કે જે સિલેક્ટિવ આજે થોડાક ખરીદારીના મૂડમાં આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ તમે જુઓ તો જે રીતે આજે બીજા સ્ટોક્સ તમે નજર કરો, આજે અમુક પ્રોફિટ બુકિંગ વાળા પણ છે. એમાં જો તમને કહું આજે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં, તો ત્યાં આપણને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પહેલો સ્ટોક તમે જો પાવર ગ્રીડ, અહીંયા જ આપણને પ્રોફિટ બુકિંગ છે. ઇવન તમે નજર કરો તો ટ્રેન્ડમાં પણ આજે આપણને એક પ્રોફિટ બુકિંગ સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ પણ કાઉન્ટર છે કે જેને આપણે જરૂરથી ધ્યાન પર રાખીશું. ઇવન તમે જો ઓએનજીસી, આજે અહીંયા પણ આપણને એક વેચવાલીનું જ પ્રેશર જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, તમારી પાસે આવી એક વખત ફરી વખત કે રિલાયન્સની મારે વાત કરવી છે, કારણ કે તમે જો અહીંયા જે રીતે આજે તેજી જોવા મળી રહી છે, તો સર અહીંયા કોઈ સ્કોપ લાગે છે કે આજની તેજી બાદ કોઈ કોન્ફિડન્સ નવી ફ્રેશ અહીંયાથી પોઝિશન બનાવવા માટે સર? સર એક વખત ફરીથી આવીશું. ઓડિયો સર તમારા તરફથી નથી આવી રહ્યો, તો કંઈ વાંધો નહીં, સરને આપણે ફરીથી કનેક્ટ કરીશું. પરંતુ તમે જો દર્શક મિત્રો, તો આપણે જેમ વાત કરી રહ્યા હતા કે આજના દિવસે જે રીતે આપણે ઓએનજીસીની તો વાત કરી, પરંતુ હિન્ડાલ્કો તમે જો, એચસીએલ ટેક છે, આઈટીસી છે, આ બધા સ્ટોક તમે જો તો આજે આપણને પ્રોફિટ બુકિંગ સાથે જ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. ઇવન અન્ય તમે નજર કરો તો આજે જે એફ&ઓમાં કામકાજ કરતા હોય અને નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હોય, એ જે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ, આજે તમે જુઓ તો સ્ટોકમાં આપણને એક સરસ ખરીદારી પણ આવી છે. અને ખરીદારીમાં જો તમે નજર કરો તો આપણને સ્ટોકમાં ઓલમોસ્ટ 3.25% તેજી સાથે અને કારોબાર તમે જો 1166 રૂપિયાના બીએસસી ઉપર આજે આપણને સ્ટોકમાં કારોબાર જોવા મળે છે. અને ફ્યુચર ઓપ્શનમાં પણ તમે જો એક સરસ પોઝિટિવ ઓપન ઇન્ટરેસ્ટ પણ બનતું જોવા મળી રહ્યું છે. એના સિવાય પણ જો તમે નજર કરો અન્ય બીજા સ્ટોક્સ, તો તમને જોવા મળશે શ્રીરામ ફાઇનાન્સ, ઓલરેડી આપણે વાત કરી. ઇવન ટાઇટન તમે નજર કરો, બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક. તમે જુઓ તો આજે કહેવાય ને 5000ની નજીક સ્ટોક આજે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો ઇન્ટરેસ્ટિંગ સેટઅપ આપણને જોવા મળી રહ્યું છે. ટાઇટન તમે જુઓ તો ઓલમોસ્ટ આજે 5007ના નવા હાઈ અહીંયા પણ આપણને બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે બીજી વખત તમે જો છેલ્લા 10 દિવસની અંદર સ્ટોકે 5000ના લેવલ હાંસિલ કરતો આપણને જોવા મળ્યું છે. તો આ પણ કાઉન્ટર છે કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. અને તમે જુઓ તો આપણને જે રીતે આજે મોમેન્ટમ જોવા મળી છે, ઓલ ટાઈમ રેકોર્ડ હાઈમાં પણ આપણને એક જોવા મળશે કાઉન્ટર, તો એ છે જેએસડબલ્યુ સ્ટીલ. આ પણ સ્ટોક છે કે જે મારા સહયોગી અજય દ્વારા આજે ચર્ચા કરવામાં આવ્યો હતો. અને એમાં પણ તમે જો ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ છે, થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પરંતુ સ્ટોકમાં મોમેન્ટમ આજે 1333 અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળે છે. અને ફ્યુચર ઓપ્શનમાં પણ તમે જો અહીંયા ઘણી એક્શન આપણને જોવા મળી રહી છે. તો આ કાઉન્ટર પણ છે કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાતચીત કરી આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.